અઢી વર્ષના વહીવટદાર શાસન બાદ માધાપર નવાવાસ પંચાયતની ચૂંટણી યોજાઈ છે, ત્યારે જાણીતા એડવોકેટ દીપકભાઈ રાઠોડે પોતાની પેનલ સાથે ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. તમામ શિક્ષિત ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે અને વિકાસ કામનો કોલ આપવામાં આવ્યો. નામ દીપક પ્રદીપભાઈ રાઠોડ, વ્યવસાય એડવોકેટ એન્ડ નોટરી. પંચાયતની ચૂંટણી મને લાગે છે લગભગ 15 વર્ષ પછી માધાપર નવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે. લોકોમાં સારો એવો ઉત્સાહ છે. હું પોતે એક એજ્યુકેટેડ છું, એડવોકેટ એન્ડ નોટરી છું. અમારી પેનલમાં પણ એજ્યુકેટ ઉમેદવાર અમે લીધેલા છે, એટલે લોકો પણ અમારી ટીમને પસંદ કરશે એવી અમને આશા પણ છે. જ્યાં સુધી ઉમેદવારની પસંદગી હોય ત્યાં સુધી ઠીક છે, પણ વિજેતા બનવાની બધા તો ખાતરી જ આપતા હોય છે. લોકો વચ્ચે જઈ રહ્યા છે ત્યાં લોકો આમ જોવા જઈએ તો અમે આજે અમારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાના હતા, પણ જે ગઈકાલે જે ટ્રેનવાળી અકસ્માત થયો છે એટલે અમે આજે અમારે સાદાઈથી અમે અમારું કાર્યાલય ખોલ્યું છે અને આજે ડોર ટુ ડોર અમે પ્રચારમાં નીકળ્યા હતા. પ્રચારમાં દરેક લોકોને મળ્યો, દરેક લોકોને આમાં પરિવર્તન જોઈ છે એવું અમને લાગી રહ્યું છે. ખાસ કરીને કયા મુદ્દા તમારી સામે લોકો જનરલી પાયાના મુદ્દા છે, જે પાણી છે, ગટર છે, રોડ છે, એ બધાની સમસ્યાઓ પબ્લિક અમારી સામે મૂકી રહી છે અને સાથે સાથે એ પણ પબ્લિક મૂકી રહી છે કે પંચાયતમાં અમને નાના નાના કામ માટે વારંવાર ધક્કા પડી રહ્યા છે. અત્યાર સુધી સારો એવો વિકાસ થયો છે દાવો કરવામાં આવે છે, તમે શું? વિકાસ થયો છે નો ડાઉટ, પણ વિકાસમાં ઘણી બધી કચાશો રહી ગઈ છે. વિકાસ અમુક એરિયા પૂરતો થયો છે. અમે જ્યારે દરેક સોસાયટીઓને અત્યારે જઈ રહ્યા છીએ ત્યારે કહે છે કે અમુક વર્ગ માટે જ વિકાસ થાય છે. અમે જ્યારે કદાચ અમારી પેનલ ચૂંટાઈને આવશે તો અમે દરેક સોસાયટીનો દરેકનો વિકાસ કરશું. લોકો પાસે શું અપેક્ષા છે? લોકો પાસે મેં ગામમાંથી જાણવા મળ્યું છે ત્યારે માધાપરમાં ઇતિહાસમાં લગભગ પહેલી વાર કોઈ એજ્યુકેટેડ ઉમેદવાર તરીકે આવ્યો છે, એટલે લોકોનો પણ સારો રિસ્પોન્સ છે કે ભાઈ ભણેલો આવશે તો કાંઈક કામ કરશે.